ઉમરાળા તાલુકાના પરવાળા ગામે વાડીના કૂવામાં પડેલી દીપડીને ફોરેસ્ટ વિભાગે આબાદ બચાવી। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામે એક દીપડી વાડીના કૂવામાં પડી ગઈ હતી, જેને જાણ ફોરેસ્ટ વિભાગને થતાં ઉમરાળા ફોરેસ્ટ વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી। આ ઘટના પરવાળા ગામના સીમના વિસ્તારમાં બાબુભાઈ પોપટભાઈ પટેલની વાડીમાં બની હતી। દીપડી કૂવામાં પડ્યાની જાણ થતાં જ ઉમરાળા વન વિભાગના અધિકારી NH ગોલેતર સહિત ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। બોટાદના DCF સરવૈયાના માર્ગદર્શન હેઠળ ઉમરાળા રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને NH ગોલેતર તથા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ દીપડીને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। રેસ્ક્યુ બાદ દીપડીને મેડિકલ તપાસ અને સારવાર અર્થે વડાળ વાઇલ્ડ લાઇફ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। પથ્થર વાગી ગયો એટલે આ પતરા લાગી હાલો ભાઈ મોબાઈલ મૂકી દો। અત્યારે હવે ઢીલો પડ્યો, આગળ તો બહુ શીકોટા નાખતો હતો, હું આવ્યો ત્યારે તો આમ ઊંચો થઈ જતો હતો, એટલે બહાર હમણાં નતું ને તો ડેન્જર છે એ તો કહું બસ એ ભાઈ તો સારા જાવ બસ કેટલે તક જોવાનું મોટો જબરો લે લાલજી કોનો જોય પછી બતમ છે આ બતમાં આપણને પાડ દેવો છે આ બતમાં નો રે હામો પડ્યો કોણ ભાડે કોણ ગયો આને પગ ચડી જાય એમ છે। વિડીયો ઉતારે કોઈ મૂકતા નહીં હો ભાઈ, એ પ્રમાણે જ ઉતારજો। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।